લીંબડી રેલવે સ્ટેશન ચાલુ ટ્રેને સાધુએ છલાંગ મારતા ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો. સુરેન્દ્રનગર જિલ્લામાં અને સમગ્ર ઝાલાવાડ પંથકમાં ટ્રેન નીચે પડતું મૂકી જીવનનું આરખું ટૂંકાવાના બનાવો વધી રહ્યા છે ત્યારે એક એવી જ ઘટના સામે આવી છે. લીંબડી રેલવે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેને સાધુએ છલાંગ લગાવતા આ સાધુ ઇજાગ્રસ્ત બન્યા હતા, જેઓને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો સાધુ એક ટ્રેન ઉપડતાની સાથે ચાલુ તેને ટ્રેનમાંથી પડતું મૂક્યું હતું. ત્યારે શા કારણે પડતું મૂક્યું એ હજી હાલ કારણ અકબંધ છે. ત્યારે આ ટ્રેનના અકસ્માતમાં ઇજાગ્રસ્તને 108 દ્વારા તત્કાલ સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ વ્યક્તિએ શા માટે ચાલુ ટ્રેને સલાગ લગાવી તેનું કારણ હજી અકબંધ જોવા મળી રહ્યું છે. ત્યારે જે સંન્યાસી વ્યક્તિ છે તેમ છતાં કેમ એ સાધુ દ્વારા ચાલુ ટ્રેને ધુબકો માર્યો તે જાણવા જેવી વાત છે. સુરેન્દ્રનગર મહેશભાઈ ઉતેરિયા.